મિત્રો કેમ તો બધા મિત્રો મજામાં મજામાં રહેજો। આપણા વિડીયો જોતા હોય બધા મજામાં જ હોય। તો આજ અમારે છે શું છે ગટુડા કામ જોડે બન છે અને બીજું સોચ છે રામાપીર। હા મને ખબર નથી, મને અહીંયા ના રહેતો રામાપીર બાપાની જોત છે અને ગામ ધોવાડો બન છે, જમણવાર છે। તો મસ્ત મજાનું જો ડેકોરેશન થઈ ગયું છે। આ ગટો એને કર્યો છે। હા હા આ બધું બતાવ્યું। હજી અમારા ભાણાભાઈ અહીંયા લાઈટ ડેકોરેશન કરે છે। કાલ રાતે ઘણું કર્યું, આ થોડીક લાઈટો ને એવું બાંધવાનું છે, એ બધું બાંધી છે। આવું બધું છે। વિડીયો કાંઈ બનાવવાનો ટાઈમ નહોતો પણ આવડા કે બનાવી નાખો એવું બધું હતું। તો વિડીયો આપણે શરૂ કરી દીધો છે। અને આ ભાઈના મંડપવાળા છે, આ ભાઈ પોતે શું મંડપનું નામ છે? મારુતિ મંડપ સર્વિસ। મારુતિ મંડપ સર્વિસ આવું છે, મારુતિ મંડપ સર્વિસ। તમારા કોઈને માંડવા નખાવો હોય તો કહેજો, અમારા ગટુભાઈ નાખી દે મસ્ત મજાના। હમણાં હું તમને બતાવું અંદર જઈને એનું બધું ડેકોરેશન, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો। અને હજી સમયું કાઢવાનું છે આગળ। જો આ ટ્રેક્ટરમાં કાનાભાઈ ઢાપા ટ્રેક્ટર છે અહીંયા, પણ કાનો ક્યાં છે? કાનો નથી અહીંયા, કે ટ્રેક્ટરનો ડ્રાઈવર જ ના। હાલો તો વિડીયોમાં જોતા રહેજો, બહુ મજા આવી છે કા। જો આવો કાંઈક ગેટ બનાવ્યો છે અહીંયા, ગણપત દાદા છે। જય ગણપતિ મહારાજ। વાહ તમારું ડેકોરેશન આ પડખે બે એક વાર ફૂલડા છે, કાંઈક ખાવાનું મૂકવું જોવે, ખાવાનું થોડું હોય ફૂલડા જ હોય તો હું ખાવ તો ખરો। આ ગેટમાં જ તો બનાવ્યો હું પણ કહેતો, હજી હાંડે સારો શકશે કા? આ ભાણાભાઈ લાઈટું મારે પછી હાંડે સારો શકશે। હાલો તો લાઈટું મારી દઈ પહેલાં, એમ કરવું ને? હે હાલો લાઈટું મારી દઈને તો જ આમાં મજા આવશે। હાલો જો તમે ભાણાભાઈ ટ્રેક્ટર આંકે છે ભાઈ, ટ્રેક્ટરમાં હમણ્યું છે અને ભાણાભાઈ આંકે છે અને આમાં બધા મહેમાનો બેઠા છે। સોફા બોફા નાખી દીધા જોઈ લો તમે। અને આમ ડીજે શરૂ છે જોરદાર। વાહ બટકા પાડવાનું શરૂ થઈ ગયું અહીંયા, લઈ લે મને મોડા જેવું તાવા મળ્યા। હે સખાય એટલે સારવું પડે ને પેલા ઉભારી હું ઝારી દઉં હો મિત્રો। જો તો હું ઝારી દઉં, આ બટકું લીધું અને આને ઝારીએ, આની જેવું કાંઈ નહીં। જોઈ દો રાણા, જો ગાય માતાને ઝારી દીધું ભાઈ, ગાય માતાને ઝારી દીધું અશોકભાઈ, હવે હાલે હે? હા ગાય માતાને પહેલાં ઝારી સાચી દો। વાહ ભાઈ ભાઈ, આ પીળું ધોળું બહુ મજા આવી, લીલું એમ અશોકભાઈ વખાણા છે। આ પીળું જ મેં લીધું, આ જોવો ને આમાં કેમ થાય હે? આવડું આ મેં ઝાર્યું ને હું લીલું, આ બધા કાપવા મીણ્યા। કટિંગ સારું રાખજો ભાઈ, ખૂણો હા કટિંગમાં ફેર ન પડવા દેતા। રાણો અહીંયા ગોઠવતા થાય છે ભાઈ, અને આવડા શાકવા વાળા આવી ગયા, શાકવા વાળા। હું એક લીલા કલરનું શાકી દઉં, બેનો ટેસ્ટ તો મારવો પડે ને। આમાંય મજા આવી કા? બેમાં મજા આવી ગયો ભાઈ, બે વસ્તુ બે સારી। ક્યાંથી જ આવ્યા છો મિથુનભાઈ નો માલ તો વાહ હાલ મિથુનભાઈ, તમે વિડીયો જોતા હોય તો માલ આવો બનાવજો। હા બહુ મજા આવી ગયો ભાઈ, કાં ગટોડા જો અહીંયા શાક જ છે, કલર હે બહુ હાલા છે। મિથુનભાઈ ને કહેજો આવો નવો માલ બનાવી એમ કહેજો। મિથુનભાઈ આવો નવો બનાવજો। હા આમાંય મજા આવી ગઈ। કતિમ સાક્યું એલા ભાઈ કડિયા, આ કડિયા જ કહેવાય ને બટકા પાડવા। અને આ મિસ્ત્રી તે સાક્યું, મેં તો શાકવું જ પડે ને। અહીંયા અમને નગર પછી માલમાં કંઈક ભૂલ હોય તો અહીંયા શાકે જો વહી ગયો। હાલા હાલા હાલ બટકું ખાવું હોય તો
આ જોઈ હા જોઈ આગળ તરત આવ હો જોઈ હાલે વાહ એલા એ વાહ પેલા ગાય માતાને ઝારવું પડે તને શું ખબર પડે કા રાણા હા હાલો આવું બધું છે આ તો હાલ્યા કરશે વરસ આખો દે પાછું મજા આવી ગઈ હોય હવે આપણે કાંઈ જરૂર નહીં પડે બહુ હલો વિડીયોમાં જોતા રહેજો કે આવી બધી મજા આવી ટકા કેટલાક બટકા પાડો તમે આ ઘનોની બને જ ના ટાટા પણ હે ઘના આ કેટલી સ્વાગી ટીમ પાડી દીધી આમ જોવો છો ઘણા હવે તો બન થાવ ટકા કેટલાક બટકા પાડો આવડે આ ઠપ્પો પીડ્યા આખો બધા ભૂકા કાઢ્યા બટકાના મને પણ રહેવાતું જ નથી હા ઘણા મને રહેવાતું ને મોણો ગયો થાય પાણી આવે માવો કાઢ્યો જો લાઈટ જગ્યા એટલે ડેકોરેશન કેમ લાગે લીલી લાઈટ મારી આમાં અને ગણપતિ દાદાને બધો સીન કેવો મસ્ત આવે એકદમ જોઈ લો તમે જય ગણપતિ દાદા લીલી લાઈટ મારી એટલે મસ્ત લાગે છે ગેસ બહુ જોરદાર આ બાજુ જમણવાર છે દાળ વિના દાળ હવે તો બટકામાં દાળે આવી ગયો પાછો આવી જાય ને દાળ નહીં તો પૂરી તળવાનું શરૂ છે હા ત્યાં જવું છે બસ જમણવાર શરૂ થઈ ગયો ઊંઝો આ બધું જો હોય તો બની પૂરી તળે છે બધા નતું શેઠની બધા જો પૂરી તળવાનું કામકાજ શરૂ છે ગરમા ગરમ લાય પૂરીઓ આપે કાંઈ નતું ભાઈ જો અશોકભાઈ ને બાબા ઊભા છે આ બધા પૂરીઓ તળે છે ગરમા ગરમ દેતા હોય પૂરીનું કામકાજ સારું હાલે છે અહીંયા ચાલો મિત્રો જે જમણવારને બધું પૂરું થઈ ગયું છે અને કામમાં એટલે હતા ને એટલે કાંઈ વિડીયો લેવાનો જ નથી ઘડીક અહીંયા લાઈટું બાંધવા મને ઘડીક આ કરવા મને આ કરવા મને એવું બધું હતું એટલે વિડીયો કાંઈ પૂરો થયો નથી અને જોઈતને આપણે દર્શન કરવા ગયા હતા તો ત્યાં મજા આવી અને ભજન શરૂ છે તો ભજનમાં કાંઈ આપણને બહુ રસ નથી એટલે ભજનમાં રોકાણા નહીં અને હવે આપણે જવાનું છે ઘરે અને જો અહીંયા બધું વીખવાનું કામકાજ શરૂ થઈ ગયું માંડવાનું એવું બધું અહીંયા કોઈ નથી હવે બરાબર તો વિડીયો આપણે કાલે પૂરો કરીશું ત્યાં સુધી હવે બન્યા રહેજો ચાલો મિત્રો જો બીજો દિવસ થઈ ગયો અને હાંગ પર પડવા આવી ગયું કારણ કે આખો દી આપણે કડી આવેલા હતા થોડુંક સણતર કામને એવું શરૂ હતું અને ભાઈને બધા સણતા હતા તો કાંઈ ટાઈમ જ ન કરે અત્યારે જો પાછા નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા અને આજે અમારે મયુરભાઈ ને દિવ્યેશભાઈ ને બે ગયા અહીંયા જઈ લો કા મયુર મયુર શું કહેતું બેટા કાંઈ નહીં તારે કાંઈ કહેવું આજુ આજ બર્થડે કોનો છે હે જો આવું છે ભાઈ મારા ઘરનાનો આજે બર્થડે હશે તો બધા હેપી બર્થડે કહી દેજો કા હે હું હોવ ક્યાં આવું આમ હા હમણાં જઈ શું તું કહેવાય તો તાર મમ્મીનો બર્થડે છે કાંઈ તે વિડીયો બનાવ્યો જ નહીં હે એવું છે હેપી બર્થડે તે કીધું કે નહીં હા બધાને કહે હેપી બર્થડે એમ કહી દેજો કાંઈ હા કોઈ સાંભળ્યું ને હે આવું છે બધું ભાઈ હવે આપણે પાછું કાલે રાતે જે લાઇટો મારતા હતા એ અત્યારે જવાનું છે છોડવા એવું બધું છે તો વિડીયોને અહીંયા પૂરો કરી દેવાનો છે આપણે ક્યાં તો હેપી બર્થડે બધા લખી નાખજો અમારા આનો બર્થડે છે તો આપણે આવી ગયા મંદિરે અને કાલ તો અહીંયા ધબધબાટી હતી કાલે અત્યારે કાંઈ નથી તો બધું વીખી નાખ્યું કાઉન્ટર ને થોડાક વાસણ ને એવું બધું પડ્યું આમ વાસણ પડ્યા નગર પાંદડા પડ્યા ને એવું બધું છે અત્યારે કાંઈ નથી અહીંયા જોવો તમે સાહિત્ય પડ્યું ચૂલા
હવે આપણે લાઇટો છોડી નાખીએ અહીંયા. હવે એટલી છોડી, હજી બીજી પડી છે, હજી બીજી છોડવાની છે. પછી ઘડીક રહીને હમણાં ભાણાભાઈ આવે ને કોઈથી છોડવાની છે. એટલી હેઠા પડી એ બધી હેઠા એટલી છોડી નાખી. આવું બધું છે. હવે ઘડીક કારખાને જઈએ આપણે ઓલા હેરાન કરવા. પછી વિડીયો આપણે પૂરો કરીએ. ચાલો હવે વિડીયો બહુ લાંબો થઈ જાય છે એટલે આપણે હવે વિડીયોને પૂરો કરી દઈએ છીએ. જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી હવે મળશું નવો વિડીયો બનાવીએ ત્યારે. ત્યાં સુધી બધાને બાય બાય.